નમસ્કાર મિત્રો, તો અહીંયા જોઈ રહ્યા છો આપણી પાસે આ હીરો છે જે ક્રિસ્ટલ શેપનો છે અને જેની અંદર આપણે વજન જોઈએ તો વજન આપણને અહીંયા દેખાડે છે કે 14 સેન્ટ અને 8 દોરા, જેને આપણે 15 સેન્ટ ગણી શકીએ છીએ. તો આ 15 સેન્ટનો હીરો છે જેની અંદર આપણે સંપૂર્ણ ગેલેક્સી પ્લાનિંગ કેવી રીતે થાય છે એના વિશે નોલેજ લેશું. અહીંયા તમે હીરો જુઓ છો, એનો શેપ તમે જોઈ શકો છો. આ શેપ છે એ આપણે ક્રિસ્ટલ બેઝ છે, એટલે કે હીરો છે એનો શેપ ક્રિસ્ટલ છે. ઠીક છે. હવે ક્રિસ્ટલની અંદર આપણે ટોટલી પ્લાનિંગ કરવાનું છે, ત્યારે આપણે કેવી રીતે આપણા મગજથી પેલા કેવી રીતે પ્લાનિંગ બેસાડી શકીએ એ જોવાનું છે. કે હીરો અહીંયા મારી પાસે આવેલો છે, જેની અંદર હું ટેપ દબાવીશ. ટેપ દબાવ્યા પછી આપણને જો કસર જીરમ બધી અહીંથી ચાલી ગઈ છે. હવે હીરો જ્યારે તમે ઓરિજિનલ જુઓ છો ને, ત્યારે તમને 100% નોલેજ આવે છે કે હીરો કેવો છે, અંદર કસર જીરમ કેટલી છે, છૂટી જીરમ કેટલી છે, અંદર ભાઈ નાસનું પ્રમાણ કેટલું છે, ફાટેલી જીરમ કેટલી છે. પરંતુ આ હીરો જોતા મને એવું લાગે છે કે બેઝિક છે ને, આની અંદર આપણને નાસ છે એ દેખાય છે. હવે હું ટેપ દબાવીશ તો તમને અહીંયા દેખાશે કે જેટલી પણ કસર જીરમ છે એ આપણને મશીન છે એ વ્યવસ્થિત પકડીને આપી છે. હવે આની અંદર હું શું કરીશ, સૌથી પહેલા અહીંયા અપ્લાય આપીશ. જો તમને આવી ઇમ્પ્યોરિટીઝ દેખાય છે તો અપ્લાય આપી દઈશ, જેથી કરીને જે ઇન્ક્લુઝન છે એ મેઇન ઓરિજિનલ જે એની પોઝિશન છે એવી આવી જાય. અહીંયા વ્યવસ્થિત જ આપણે બધી જ કેપ્ચરિંગ ફાઇલ છે એ વ્યવસ્થિત પકડેલી છે મશીને. અને આ જે હીરો છે એ ડિરેક્ટલી આપણી પાસે કેવી રીતે આવ્યો છે કે જે ગેલેક્સી મશીન છે ને, એને આની અંદર કેપ્ચરિંગ કર્યું છે, ત્યાર પછી આપણને હીરો મળેલો છે. અને હું આને રોટેટ કરીને ટેપ છે એ પણ પ્રેસ કરીશ, જેથી તમને આઈડિયા આવે કે કેવી રીતે કસર જીરમ છે એ મશીને છે આપણને પકડીને હીરાની અંદર આપેલી છે. અહીંયા તમે VO XO TO, તો XVT XOVOTO જે બધા સિમ્બોલ છે એ ડાયમંડની અંદર છે. હવે આ હીરાને જ્યારે રોટેટ કરશું ત્યારે આપણે સૌથી પહેલા એ જોઈશું કે જમ્પ નથી આવતો ને હીરામાં, અથવા તો હીરો છે એ બોઇલ વીક નથી ને, એ વસ્તુ સૌથી પહેલા જોવાની છે. તો અહીંયા ટેપ દબાવું છું, ત્યાર પછી રોટેટ કરું છું, ટેપ મૂકું છું, રોટેટ કરીને આવી રીતે આપણે સ્પીડમાં છે એ જોઈ લેવાનું છે કે કસર જીરમ વ્યવસ્થિત બધી પકડાઈ ગઈ છે ને, હાફ ડિટેક્શન નથી ને. હવે હાફ ડિટેક્શન એટલે શું, કે આ કસર જીરમ અડધા પોર્શનની અંદર પકડાણી હશે અને અડધા પોર્શનની અંદર લાઇટ વધારે હોવાથી ત્યાં છે ને મશીને છે એ મૂકી દીધી હોય છે, કારણ કે ત્યાં ગ્રે પાર્ટીશન છે એ આપણને વધારે પડતું દેખાતું હોય છે, એટલે મશીન છે ને એ મૂકી દીધું હોય છે. તો નોર્મલી આ તો ભાઈ બધું વ્યવસ્થિત છે. અને આગળ વધીએ તો આપણે આગળ જોશું રફ ટ્રાન્સપરન્સી. અહીંયા હું થોડીક ફૂલ કરી દઈશ અને આને રોટેટ કરીશ અને જોઈશ કે બધી કસર જીરમ છે એ ડાયમંડ ઉપર જ છે ને, કે બહાર હવામાં નથી ઉડતી ને, એ પણ આપણે જોવાનું છે. તો વ્યવસ્થિત અહીંયા તમે જોઈ શકો છો, આપણને ભાઈ જેવડો ડાયમંડ છે એવડા જ શેપની અંદર હીરો છે એ બેઠેલો છે. બહુ કઈ બહાર નથી, એટલા માટે આને આઉટ પણ આપણે ના કહી શકીએ. તો આ હીરા ઉપર આપણે ટોટલી છે એ પ્લાનિંગ આગળ વધારી શકીએ છીએ. નથી બોલ વીક, નથી જમ્પ આવતો, અને ડાયમંડ છે એ પણ વ્યવસ્થિત આપણને પકડાય આપણી પાસે આવેલો છે. હવે આ હીરાની અંદર આગળ હું પ્રોસેસ કરીશ કે આની અંદર ભાઈ બધી કસર જીરમ છે એ યુઝ રાખીને અહીંયા મેકેબલ બેસાડી શકું છું અને પ્લાનિંગ આગળ વધારી શકું છું. અથવા તો હું અહીંયા ચેન્જ પાર્ટ ઇન્ક્લુઝન છે કે જે સ્મોલ પાર્ટીશન છે એને હું ઇગ્નોર આપી દઈશ, કે નાની નાની ઝીણી કસરો હશે ને એ હીરાની અંદર આવે તો ચાલે, એ રીતની. એ ડિપેન્ડ કરે છે તમે કેવી રીતે પ્લાનિંગ સ્ટાર્ટ કરો છો. હવે અહીંયા આપણે બીજી રીતે કરીએ તો અહીંયા બધું જ આપણે ઇગ્નોર આપીને પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો અહીંયા બધી જ વસ્તુ છે ચેન્જ પાર્ટ ઇન્ક્લુઝન સ્ટેટ આપીને બધી જ ઇગ્નોર આપી દેવાની છે, અને ત્યાર પછી આપણે પ્લાનિંગ છે એ આગળ વધારી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા ચેન્જ પાર્ટ્સ ઇન્ક્લુઝન, તો બધી ઇગ્નોર આપીએ છીએ અને પછી મેકેબલ બેસાડીએ છીએ. તો આપણે જોઈ શકીએ કેટલું આપણને મેક્સિમમ વેઇટેજ વાળો ડાયમંડ મળે છે. તો હવે હીરો છે આપણને 15 સેન્ટનો, અને એની અંદર આપણને 5 થી 6 સેન્ટ છે એ તૈયાર મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શું છે, ચેન્જ પોલિશ ડિસ્પ્લે ઓન 3D. તો આ દબાવીશ એટલે સાવ હાઈડ થઈ જશે. આ દબાવીશ એટલે આપણને વ્યવસ્થિત
જે ડાયમંડ હોય એવો જ દેખાય છે. હવે તમે આ હીરો જુઓ, આની અંદર હું તમને ઓરિજિનલ ની અંદર બેસાડું તો તમે અહીંયા જોઈ શકો છો કે હીરો આપણને મળેલો છે, પણ આની અંદર જે ટેબલ છે ને એના પોર્શન ની અંદર જ આપણને નાશ દેખાય છે. હવે આવી નાશ રાખીને જો તમે હીરો બનાવશો તો આના આપણને ભાવ વ્યવસ્થિત નથી મળતા હોતા. ભલે અહીંયા $45 લખેલા, પણ આપણને આ ડી કલર નો હોય અને IF ક્લેરિટી હોય તો $45 નથી મળતા હોતા. કારણ કે આ ઝીણા હીરા છે ને 6 સેન્ટ ના છે, એ બધા આપણે ચાળની વાઇઝ જતા હોય છે માર્કેટની અંદર. માનો કે આ F કલર હોય, યસ, અને ક્લેરિટી માનો કે આપણે VS1 આપણે અત્યારે મૂકીએ છીએ, આની તો VS1 ના થાય, આની તો એ સાઈડ ડાઉન થાય. આપણે SI2 દઈએ ક્લેરિટી તો આના $29 થઈ ગયા. હવે ડોલર ઉપર ચાલવું હોય તો ક્યારે ચાલવાનું? જ્યારે આપણે પોઇન્ટર ખેંચીએ છીએ ને ત્યારે આપણે ડોલર ઉપર ચાલશું. પરંતુ અત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે વજન વધારવાનું છે. કારણ કે હીરો જ આપણી પાસે 15 સેન્ટ નો છે, એની અંદર આપણને ખાલી 6 સેન્ટ છે એ ડાયમંડ મોટો મળે છે. પરંતુ મોટો મળે છે એ પણ ક્લેરિટી ડાઉન નો. જો મિડલ ની અંદર જ આવે છે નાશ, એટલે SI2 તમે કહી શકો, SI3 પણ કહી શકો, એવી કસર ગણાય. કારણ કે એકદમ મિડલ ના, અને એનું રિફ્લેક્શન જોઈએ અહીંયા આપણી પાસે છે ઇન્ક્લુઝન રિફ્લેક્શન્સ. તો આનું રિફ્લેક્શન જોતા આપણને કેવો લાગે હીરો? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ તો ખાલી મિડલમાં નથી, પરંતુ આ સાઈડના પોર્શન છે ત્યાં પણ આપણને કસરચીરમ જોવા મળે છે. હવે સાઈડનો પોર્શન છે એ ક્યાં આવે છે એ વસ્તુ પણ આપણે જોવાની છે કે હીરાની અંદર સાઈડનો પોર્શન છે એ તો સપાટીનો છે. જુઓ અહીંયા, જુઓ તમને બતાવે છે અહીંયા પણ સપાટીનું છે. તો એ બધું શું છે એ નીકળી જતું હોય છે જ્યારે એનું પોલિશિંગ થતું હોય છે. કારણ કે અહીંયા ડોપ તમને દેખાય છે. જ્યારે હીરો આપણે મશીનમાં નાખશું ને ત્યારે આવી ડોપ છે એની સાથે જ આ મશીનની અંદર જતો હોય છે. તો ડોપ આવવાને લીધે આપણું આટલું બટકું છે ને એ ભરાઈ ગયેલું છે હીરાનું. તો હીરાની અંદર પ્લાનિંગ કરતી વખતે માનો કે સૌથી પહેલા આવો હીરો હોય ને તો હું અત્યારે પ્લાનિંગ છે ને સૌથી પહેલા ચેન્જ પાર્ટ ઇન્ક્લુઝન સ્ટેટ આપું. અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ક્લુઝન પોલિશ ડિસ્પ્લે ચેન્જ પાર્ટ ઇન્ક્લુઝન સ્ટેટ, અને બધાને હું અત્યારે યુઝ આપું છું. હવે યુઝ આપીને હું છે ને સૌથી પહેલા મેકેબલ બેસાડું છું, એટલે મને ખ્યાલ આવે કે સારી ક્લેરિટીનો હીરો છે એ મને કેટલા સેન્ટનો મળે છે તૈયાર. તો જુઓ આ હીરો છે ને એ મને 4 સેન્ટનો મળે છે, અને એ પણ તૈયાર મળે છે. અને ક્લેરિટી તમે જોઈ લો અહીંયા, ક્લેરિટી વાઇઝ જોયું તમે કેવો સારામાં સારો મળે છે આપણને. અને અહીંયા SI3 ક્લેરિટી મળ્યો હતો આપણે જે હોઈએ, પરંતુ કલર તો આપણે જે ડાયમંડનો છે એ જોઈને જ આપણે મૂકવાના છીએ. પરંતુ એની કરતા આ હીરો છે ખૂબ જ સારામાં સારો મળે છે. કારણ કે આ હીરાની અંદર તમે જોઈ શકો કસર જીરમ, અને આની અંદર હું સેપરેટ રિફ્લેક્શન બતાવું તો આવો ભગવાદાર આપણને હીરો દેખાય છે. અને એની અંદર પણ રિફ્લેક્શન વગર તમને બતાવું તો આ જ હીરાની અંદર આપણે જોઈ શકશું ઓનલી ઇન્ક્લુઝન. તો અહીંયા તમને દેખાય છે આવો હીરો આપણને મળતો હતો જે 6 સેન્ટનો હતો. તો આપણને આ 4 સેન્ટનો આવો હીરો મળે છે, તો ઓબ્વિયસ છે કે આપણે આવો હીરો લઈએ, જે આપણને ક્લેરિટી વાઇઝ પણ સારો મળે છે અને એનું વેઇટેજ છે એ પણ હજી સારું છે. તો આ હીરો છે એ આપણે ચાલો અત્યારે તો રાખીએ છીએ, પરંતુ પ્લાનિંગની અંદર એ પણ જોવાનું છે કે આપણને મેક્સિમમ વેઇટ ક્યાંથી મળે છે. કારણ કે આ એક હીરો મેં લઈ લીધો, હવે હું સેલ્સ એલોકેશન બેસાડું એટલે જોઈએ આપણે બીજો હીરો છે એ ક્યાં બેસે છે. હવે તમે અહીંયા બીજો હીરો જોઈ શકો છો, એનો વેઇટ આપણને 3 સેન્ટનો મળ્યો છે. હવે એ હીરો છે એની આપણે ઇન્ક્લુઝન રિફ્લેક્શન જોઈ લઈએ. 3 સેન્ટનો છે એનું ઇન્ક્લુઝન રિફ્લેક્શન જોઈ લઈએ તો એ પણ ભાઈ આપણને ક્લેરિટી વાઇઝ તો સારામાં સારો મળે છે. VVS ક્લેરિટી અથવા તો VS ક્લેરિટીનો આપણે ગણાવી શકીએ એવો હીરો તો અત્યારે પણ આપણને મળે છે. તો આ હીરો છે એ આપણે ફાઇનલાઇઝ કરવું હોય તો કરી શકીએ છીએ કે ભાઈ બાકીના હું જે સિલેક્ટ છે એ રાખીશ અને ડિલીટ ઓલ નોન સિલેક્ટેડ. ચાલો ઓકે, તો આ હીરા મેં જોઈ લીધા. આ બંને સારામાં સારા વેઇટેજ વાળા અત્યારે મને મળેલા છે.
કારણ કે જે કસર છે એ મિડલમાં અહીંયા કપાઈ જાય છે અને અહીંયા જોઈ શકો છો તમે આ આપણે ડોપ આવ્યો તો એ પોર્શન છે અને બની શકે છે કે અહીંયા પણ આપણને સારી ક્લેરિટી મળે એટલે આ વજન છે એ થોડુંક મેક્સિમમ ના કહી શકીએ પરંતુ અમુક દોરા તરીકે વધી પણ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ વ્યવસ્થિત આપણને મળી ગયેલો છે પ્લાન તો આને અત્યારે આપણે સાઈડમાં રાખશું અને બીજું માનો કે આપણે ફરી એકવાર ઇન્ક્લુઝન સ્ટેટ છે ચેન્જ કરી દઈએ અહીંયા તમે જોઈ શકો છો ચેન્જ પાર્ટ ઇન્ક્લુઝન સ્ટેટ અને બધાને પાછો આપણે ઇગ્નોર આપી દઈએ છીએ એટલે કે કોઈ બી ચાલશે ડાયમંડની અંદર જ્યારે મેકેબલ બેસાડીશ ત્યારે તો હવે હું મેકેબલ બેસાડીને હીરો છે એની અંદર જેટલી પણ કસર જીરામ છે ને એ યુઝ ઇગ્નોર આપ્યા વગર કરવા માંડશું પહેલા આપણે ઇગ્નોર આપવાનું છે ચેન્જ પાર્ટ ઇન્ક્લુઝન સ્ટેટ અને અહીંયા બધી ઇગ્નોર થઈ જવી પડે અને ત્યાર પછી મેકેબલ બેસાડવાનો છે તો હવે જોઈએ કેવી કસર જીરામ વાળો આવે છે આપણે આગળ જેમ જોયું હતું એવી રીતે આપણને 6 સેન્ટ નો મળે છે ઇન્ક્લુઝન રિફ્લેક્શન જોઈ લઈએ કે પહેલા સૌથી પહેલા તો વસ્તુ એ કે આ વસ્તુ તો આપણે નહીં ચાલે તો એની માટે આપણી પાસે ફ્લિપ ઓપ્શન છે ફ્લિપ ઓપ્શન એકવાર જોઈ લઈએ અને ક્યાં આવે છે એ જોઈએ કસર તો પહેલા હજી કસર છે ને એ મિડલની અંદર જ આવે છે ફ્લિપ કર્યો છતાં પણ તો આને જે હું ડિલીટ મારી દઉં ત્યાર પછી આ હીરો છે એની અંદર જે કસર છે એને હું યુઝ આપી દઉં આ એક કસરને અત્યારે મેં યુઝ આપી છે આ બંને અત્યારે રહેવા દઈએ અને મેકેબલ આપું છું તો હવે જોઈએ કેવું મળે છે આપણને પ્લાનિંગ હવે આ હીરો છે એ જો અહીંયા ફરી એકવાર આપણને 4 સેન્ટનો જ મળ્યો છે જેવી રીતે ઉપર આપણને 3 સેન્ટ અને 7 દોરાનો મળ્યો તો એવી રીતે આ હીરો 3 સેન્ટ અને 8 દોરાનો એક દોરા વધી ગયા છે પરંતુ એનું ઇન્ક્લુઝન રિફ્લેક્શન જોવું પણ એટલું આવશ્યક છે તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ક્લુઝન રિફ્લેક્શન ની અંદર આવું આવે છે પરંતુ આમ આપણે જોયું હતું હીરાની અંદર કે એ નોર્મલ છે કે આ ડાયમંડ છે એની અંદર જ્યાં પેરીફેરી જોવો છો તમે તો એ સાઈડના પોર્શનની અંદર ક્યાં આવે છે કે જે હીરો છે એની અંદર ભાઈ નજીકના પોર્શનની અંદર જ આવે છે દેખાય છે તો એ પોર્શન છે એ ટચ થાય છે પણ એની અંદર કઈ આપણે ભાઈ મૂંઝાવાની જરૂર નથી હીરો છે એ વ્યવસ્થિત જ છે પ્લાનિંગ બેઝ એટલે આપણે બધા આને ડિલીટ આપી દઈએ અને જે આપણે જે ફાઇનલ રાખ્યા હતા આ પ્લાન એ રાખ્યા સિવાયના બાકીના છે એ આપણે ડિલીટ આપવાના છે ઠીક છે ડિલીટ ઓલ નન સિલેક્ટેડ એન્ડ યસ તો આ અત્યારે આપણે પ્લાન છે એ ફાઇનલાઇઝ આપણને લાગે છે કારણ કે વેટ છે એ સારામાં સારું મળે છે હવે હીરાની અંદર તમે જુઓ કે આપણને 45.67% અને 42.85% એક હીરાની અંદર રફ ટુ પોલિશ મળતું હોય તો ઓબ્વિયસલી છે કે આ હીરો આપણે લેવો જ જોઈએ કારણ કે 42% 45% આપણને જે વેઇટેજ આપે છે એ ખૂબ જ સારામાં સારું વેઇટેજ કહેવાય હીરાની અંદર તો આ એક પ્લાન લઈએ અને આપણી પાસે બીજા હવે આ હીરાની અંદર સૌથી પહેલા હું જોઈ લઉં પેલા મેકેબલ બેસાડી દઈએ અને આ હીરાની અંદર તમે જોઈ શકો છો અહીંયા આ કસર છે એ ચાલવાની જ નથી આને સ્પ્લિટ પણ કરી શકીએ છીએ પરંતુ આને સ્પ્લિટ નહીં કરીએ કારણ કે કસર જ એવી છે જ્યારે હીરો જોશો ત્યારે તમને આઈડિયા આવશે હવે આને છે ને ઇન્ક્લુઝન સ્ટેટ અને ઇગ્નોર આને યુઝ આપી દઈએ ચાલો ઇન્ક્લુઝન સ્ટેટ અને આ યુઝ આપી દઉં એટલે કે આ કસર છે ને મારે હીરાની અંદર ના ચાલવી પડે બાકી કોઈ બી કસર આવશે આટલીમાંથી તો મારે ચાલશે તો હવે મારી પાસે અહીંયા જો બેસ્ટ ટ્વિન નો ઓપ્શન છે બેસ્ટ પેર નો ઓપ્શન છે બેસ્ટ સ્ટોપ નો ઓપ્શન છે અને મલ્ટી પ્લાન નો પણ ઓપ્શન છે તો હું અહીંયા એકવાર મલ્ટી પ્લાન આપું અને બેસ્ટ ટ્વિન આપી જોઉં તો કેવો મને પ્લાન મળે છે અને કેટલા વેઇટેજ નો મળે છે એ જોઈ લઈશ તો બેસ્ટ ટ્વિન અહીંયા આપી છે પ્રોસેસ છે સ્ટાર્ટ થાય છે અને પ્રોસેસ થયા પછી આપણને જેટલા પણ રિઝલ્ટ છે એ બધા જ મલ્ટી પ્લાનના રિઝલ્ટ મળવાના છે હવે જોઈએ આપણને કેટલા રિઝલ્ટ મળે છે 1 મળે છે 2 મળે છે 5 મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને રિઝલ્ટ મળ્યા છે 1 2 3 4 ને 5 તો આપણને ટોટલ 5 રિઝલ્ટ મળ્યા છે
જેની અંદર તમે અહીં જોઈ શકો છો કે એક આવું રિઝલ્ટ મળે છે, બીજું આવું મળે છે, જે બેસ્ટ ટ્વિન નો રિઝલ્ટ છે. ઠીક છે, તો આમાંથી આપણે કયો ફાઇનલાઇઝ કરશું કે જેની અંદર આપણને મેક્સિમમ વેઇટેજ મળે છે, એ હીરો હંમેશા આપણે પાસ કરતા હોઈએ છીએ. તો હવે આ હીરાની અંદર શું થાય છે કે આપણને છે ને અહીંયા તમે જોઈ શકો છો સજેશન કે 61 સેન્ટ મળે છે ટોટલ વેઇટ, 58 સેન્ટ મળે છે, 57 સેન્ટ મળે છે, 56 સેન્ટ મળે છે અને 52 સેન્ટ મળે છે. હવે 52 સેન્ટ નથી, 5 સેન્ટ 2 દોરા છે, 5 સેન્ટ 7 દોરા છે, 5 સેન્ટ 8 દોરા છે અને આ 6 સેન્ટ નો હીરો છે. તો આપણે ઓબ્વિયસલી આની અંદર જે મેક્સિમમ વેઇટેજ મળે છે એ લઈ લેવાય અને અહીંયા હું ઓકે આપું છું અને એ આપણે ખાલી પ્લાનિંગ જોઈએ કેવું એને બેસાડ્યું છે. હવે એ પ્લાનિંગ છે ને એ આપણે બેસ્ટ ટ્વિન નું બેસાડ્યું છે કે બંને જે મને હીરા મળે એ બેસ્ટ ટ્વિન જેવા મળે. એક 31 સેન્ટ નો મળે છે અને બીજો 30 સેન્ટ નો મળે છે, 3 સેન્ટ નો મળે છે, સોરી અહીંયા 3 સેન્ટ છે અને અહીંયા 3 સેન્ટ અને 1 દોરા. જે આપણને આગળ મળતા હતા એ 3 સેન્ટ 7 દોરા મળતું હતું અને 2 સેન્ટ 7 દોરા મળતું હતું અને અત્યારે આપણને 3 સેન્ટ 1 દોરા અને 3 સેન્ટ ના મળે છે. હવે આપણે કેવી રીતે આ ડિસાઈડ કરવાનું છે કે કયું આપણે લેવાનું છે, એ હંમેશા આપણી ઉપર હોય છે કે આપણે કેવા હીરા છે એ પ્લાનિંગ કરીએ છીએ. હવે આ બંનેનું તમે વેઇટેજ ગણો તો આપણને કેટલું મળે છે? 64 6 સેન્ટ અને 4 દોરા મળે છે. કારણ કે અહીંયા 7 દુ 14, 4 1 3 ને 2 5 ને 1 6, ટોટલ 6 સેન્ટ 4 દોરા મળે છે અને આનું વેઇટેજ છે એ આપણને 6 સેન્ટ અને 1 દોરા મળે છે. તો હંમેશા આપણે આ જેની અંદર વજન વધારે મળે છે, ક્લેરિટી સારામાં સારી મળે છે, એ જ આપણે હંમેશા ખેંચવાના છીએ. તો એવી રીતે આ પ્લાન તમે લઈ શકો છો. હવે એવી જ રીતે જુઓ, મારી પાસે અહીંયા મલ્ટી પ્લાન છે અને એની અંદર હું બેસ્ટ પેર બેસાડીશ. હવે બેસ્ટ પેરની અંદર મને કેટલું વજન મળે છે તો એ જોઈએ. બેસ્ટ પેર આપણે બેસાડ્યું છે અને પ્રોસેસ અહીંયા થઈ રહી છે અને આપણને ટોટલ રિઝલ્ટ મળશે મલ્ટી પ્લાનના. અહીંયા તમે મલ્ટી પ્લાન છે તો મલ્ટી પ્લાન જ્યારે ક્લિક કરો છો ને ત્યારે આટલા ઓપ્શન છે એ આપણને જનરલી અવેલેબલ થાય છે, જેની અંદર પાર્ટ એ છે, મેકેબલ છે, બી છે, બેસ્ટ ટ્વિન છે, બેસ્ટ પેર છે અને બેસ્ટ ટોપ છે. જ્યારે આ બધા છે એ આપણને યુઝ નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ ફ્લિપ છે, સોલેસ એલોકેશન છે, જે આપણે નોર્મલી યુઝ નથી કરવાનું. તો મલ્ટીપ્લાન આપ્યા પછી આપણે બેસ્ટ પેર આપીએ છીએ તો પેર કઈ વ્યવસ્થિત આપણને સારામાં સારી મળે છે એ આ મશીન છે એ ડિસાઈડ કરીને આપશે અને રિઝલ્ટ આપણને મળ્યા છે 1 2 3 4 અને 5 અને 6 7 8 9 10. તો ટોટલ આપણને 10 રિઝલ્ટ મળ્યા છે, જેની અંદર મેક્સિમમ વેઇટેજ અહીંયા તમે જોઈ શકો છો 6 સેન્ટ અને 6 દોરાનું મળ્યું છે. તો આ પ્લાન છે એ હું સિલેક્ટ કરું છું અત્યારે. આ આપણને મેક્સિમમ વેઇટેજ વાળો પ્લાન અહીંયા મળી ગયો છે. આ પ્લાન જોઈ શકો છો, અહીંયા તમે પ્લાન જોઈ શકો છો, અહીંયા તમે પ્લાન જોઈ શકો છો, જેની અંદર અમુક ટકાવારી છે એ ચેન્જ થતી હોય છે. અમુક નાનો હીરો બેસતો હોય, થોડોક 1 દોરા મોટો બેસતો હોય છે. તો એવી રીતે નોર્મલી આમાં ફરક પડતો હોય છે. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો આપણને જે પણ રિઝલ્ટ મળ્યા છે એ મલ્ટી પ્લાનના મળ્યા છે અને બેસ્ટ પેરના મળ્યા છે. તો મેક્સિમમ વેઇટેજ 6 સેન્ટ 6 દોરા છે, તો ઘણો એવો વધારે કહેવાય. તો હવે એને હું સિલેક્ટ કરું છું અને અહીંયા ઓકે છે એ આપું છું. તો હવે જોઈએ કે કેવું આપણને રિઝલ્ટ છે બંનેનું મળે છે. તો ઇન્ક્લુઝન રિફ્લેક્શન જોઈએ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ કસરજરમ છે કે નહીં એ મને કેવી રીતે ખબર પડશે. હવે આ વસ્તુ છે ને એ જાણવા માટે હંમેશા તમારી પાસે હીરો હોવો જોઈએ, જેની ઉપર તમારે આઈ ગ્લાસ મારવાનો છે અને પછી જ તમને આઈડિયા આવશે કે ભાઈ આ ખાલી ડોપનું છે કે આ હીરો સારો છે. પરંતુ આપણે અહીંયા રિસ્ક નહીં લઈએ તો એટલા માટે આ હીરો છે એને આપણે કેન્સલ આપશું. આ પ્લાનિંગ છે એ આપણે કન્સિડર નહીં કરીએ. જુઓ હીરો છે આની અંદર ચાલ્યો જાય છે, દેખાય છે તમને? તો એટલા માટે આપણે આ હીરો છે એ કન્સિડર નથી કરવાનો. જ્યારે આપણે આગળ આ છે અને એની અંદર ઇન્ક્લુઝન ટ્રાન્સફરન્સી જોઈએ છે તો આપણને સારામાં સારો બતાય છે. આ હીરો છે તમે VS ક્લેરિટીની અંદર મૂકી શકો છો. આ સપાટી પરનું છે જે નીકળી જતું હોય છે. તો નોર્મલી આપણે જે બધા જ પ્લાન છે એની અંદર આપણને
આ પ્લાન છે એ આપણે સિલેક્ટ કરવા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને પ્લાન છે એ આપણે લઈ લઈએ અને આ ઓકે. તો આ પ્લાન છે એ આપણે ફાઇનલ કર્યો છે, જેની અંદર આપણને ટોટલ વેઇટેજ મળે છે 6 સેન્ટ અને 4 દોરા. અને બંનેનું રિફ્લેક્શન તમે જુઓ તો પણ આપણને જો આ હીરો જુઓ અથવા તો આ હીરો જુઓ, ક્લેરિટી વાઇઝ પણ સારામાં સારો મળે છે અને વેઇટેજ વાઇઝ પણ આપણને સારામાં સારા હીરો આની અંદર મળે છે. તો આપણે આ છે એ ફાઇનલાઇઝ કરશું, આ રિઝલ્ટ છે એ ફાઇનલાઇઝ કરશું. તો આ રિઝલ્ટ આપણે ફાઇનલાઇઝ કરવા માટે આપણી પાસે અહીંયા ટૂલ ઓપ્શન છે, એની અંદર ઓપ્શન છે. હવે ટૂલ ઓપ્શનની અંદર માનો કે તમારે કઈ વસ્તુમાં ચેન્જ કરવો છે, એક્સપોર્ટની અંદર અથવા તો તમારો રિઝલ્ટ છે એની અંદર ચેન્જીસ કરવા, તો આપણને બધા જ અહીંથી મળી રહેતા હોય છે. મલ્ટીપ્લાન છે એની અંદર ચેન્જીસ કરવા છે, માનો કે અમુક તમારા સાઇઝ વાઇઝ ટ્વિન પેર છે એની અંદર તમારે ચેન્જીસ કરવા, તો પણ આપણી પાસે ઓપ્શન છે એ નોર્મલી આપણને આની અંદરથી મળે છે. તો ટૂલની અંદર આપણી પાસે ઘણા એવા ઓપ્શન છે, ટૂલ બાર છે. તો ટૂલ બારને આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમારે માનો કે અહીંયા કોઈ બીજું કોઈ બી તમારે મૂકવું છે, હવે એની અંદર તમને માનો કે આ ઓપ્શન છે એની અંદર તમારે કયા મૂકવા છે એ પણ તમે ડિસાઈડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ એક્સપોર્ટ છે તો એનો તમે અહીંયા ડાયરેક્ટ સિમ્બોલ અહીંયા ગોઠવી શકો છો, મૂકી શકો છો. સેવ નો સિમ્બોલ આપણી પાસે અહીંયા છે, સેવ એસ છે, સેવ છે. તો એવી રીતે અહીંયા માનો કે આપણે કોઈ ફાઇનલાઇઝ સિમ્બોલ નથી અને ફાઇનલાઇઝ સિમ્બોલ સેટ કરવો છે તો કેવી રીતે કરી શકીએ એ આપણને અહીંયા ટોટલી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આને ક્લોઝ કરી દઉં, ટૂલ છે ઓપ્શન, અહીંયા ઓપ્શન્સ છે જેની અંદર આપણે પેરામીટર સેટ કરી શકીએ છીએ અને ટૂલ બાર છે જેમાં આપણે કસ્ટમાઇઝ કરવાનો છે. કસ્ટમાઇઝ કર્યા પછી અહીંયા આપણે નીચે જવાનું છે, જે ટૂલ આપણે જોઈએ છે જે આપણને મળ્યો નથી એ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા ફાઇનલાઇઝ ઓપ્શન છે, સોલ્યુશન છે, ફાઇનલાઇઝ સોલ્યુશન એડ કરી દો. અહીંયા જો દેખાય છે અને અહીંયા ક્લોઝ કરી દો. હવે જો ક્લોઝ કરવાથી અહીંયા વયું ગયું, એનું રીઝન એ કે અહીંયા જે એની સેટ પોઝિશન છે ત્યાં હંમેશા સેટ થઈ જતું હોય છે. હવે અહીંયા જ્યાં આપણી ક્લિક હશે ને ડાયમંડ ઉપર, એને આપણે ફાઇનલાઇઝ કરીશ ને તો અહીંયા ચેન્જીસ થઈ જાય, ગ્રીન આવી જશે. તમે જોજો ફાઇનલાઇઝ કર્યું, અહીંયા ગ્રીન આવી ગયા ડોટ. તો આવી રીતે આ હીરો છે એ મેં ફાઇનલાઇઝ કરી દીધો છે કે આ હીરો છે એને હું કમ્પ્લીટલી મેં ભાઈ પ્લાનિંગ માટે આને કપાવવા આપી દઈશ અને કપાઈને જ્યારે મારી પાસે આ હીરો આવશે ને તો વ્યવસ્થિત આનું મારે એક્ટિવ પાર્ટ જરૂર નથી, પરંતુ ડાયરેક્ટ 4P છે એની સાઇન લગાડીને મેકેબલ બેસાડીને ટોટલી આગળ પ્રોસેસ કરી શકું છું. કારણ કે આ ફાઇલ છે એ ડાયરેક્ટ મારે સેવ કરી દેવાની છે. સેવ એઝ કરીને જ્યાં આપણે સેટ કરવી છે ત્યાં માનો કે બ્રાઉઝ છે તો ત્યાંથી આપણે જ્યાં પણ આપણા કોઈ પણ આપણે ડેટા રાખ્યા છે ત્યાં હું ડિરેક્ટલી એને સેવ કરી શકું છું. તો આઈ થિંક આ પ્લાન તમે જોઈ શકો છો. હીરો આપણને આવા મળ્યા છે. વાયર ફ્રેમની અંદર બતાવી દો તો તમને વાયર ફ્રેમની અંદર આવા હીરા મળશે, જે નોર્મલી એક 3 સેન્ટ આજુબાજુનો, 2 સેન્ટ અને 7 દોરા અને એક 3 સેન્ટ અને 7 દોરા એટલે 4 સેન્ટ અને 3 સેન્ટ તમે ગણાવી શકો એપ્રોક્સિમેટલી. તો એટલા વેઇટેજના આપણને આ બંને હીરા મળશે જે ફાઇનલાઇઝ આપણે કરતા હોઈએ છીએ. અને થોડીક ડિટેલ અહીંયા જોઈ લઈએ તો ડિટેલની અંદર એવું છે કે આ હીરો છે એની અંદર આ જે પ્લેટ છે તો એની સાઇઝ ઘણા લોકો ચેન્જ કરતા હોય છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું કોપી 100 પ્લાન કરીશ, ત્યાર પછી અહીંયા માનો કે માઇક્રોન છે એ મારા એડજસ્ટ પ્રમાણે મારે ગોઠવવા હશે તો વધારે જો કરવા હશે તો ઓબ્વિયસ અહીંયા વધારે કરી શકીશ. માનો કે કેવડી સાઇઝ થાય છે એ પણ ડિપેન્ડ કરે છે. તો માનો આપણે 60 ની રાખીએ તો અહીંયા આપણને દેખાય તો 60 ની પ્લેટ રાખી છે, ત્યાર પછી આપણે પાર્ટ એ બી આપી દઈશું. તો 60 ની પ્લેટ થઈ ગઈ અને તમે હીરો જોવો અહીંયા 3 સેન્ટ અને 8 દોરા, 2 સેન્ટ અને 8 દોરા, આપણને આગળ 7 દોરા. પરંતુ આની અંદર જો આ કસર જીરમ છે એ અંદર આવી ગઈ છે. આપણે નોર્મલી જ્યારે આ પ્લાન કર્યો હતો ને ત્યારે શું કર્યું હતું, કસર જીરમ છે એની પોઝિશન તમે જોઈ શકો છો કેવી રીતની હતી. આ હીરો થોડોક બહાર બેસે છે, 7 સેન્ટનો અને 7 સેન્ટનો આવે છે. તો આવી રીતે નોર્મલી શું થાય કે આપણે જેટલું પણ આમાં અંદર પ્રોસેસ કરીએ છીએ એટલું અંદર આપણને ડિફરન્સ છે એ આપણી રીતે જોવા મળતો હોય છે.
તો આવી રીતે આ હીરો છે એનું પ્લાનિંગ થતું હોય છે. ટોટલી આપણે શીખવાનું છે. ડાયમંડ છે એની અંદર પ્લાનિંગ કેવી રીતે થાય છે, પ્રોસેસ કેવી રીતે થાય છે, કોપીસો પ્લાન છે એની મદદથી તમે પ્લેટ છે એ જાડી પતલી કેવી રીતે કરી શકો છો. માનો કે આ ઇન્ક્લુઝન સ્ટેટ છે એ પ્રમાણે જ મારે કંઈક વર્ક કરવું છે તો કેવી રીતે કરી શકું. તો આ ડાયમંડ ની અંદર માનો કે ફરી એકવાર પાર્ટ એ બી બેસાડીએ છીએ, કારણ કે આની અંદર જો કસર જીરમ તો આપણે ઇગ્નોર આપેલી છે એટલે ઇગ્નોર જ રહેવાની છે. પરંતુ આ જ ઇન્ક્લુઝન સ્ટેટને હું યુઝ આપી દઉં તો શું થાય એ જોઈએ. ઇન્ક્લુઝન સ્ટેટ યુઝ, ઓકે, અને ફરી એકવાર મારે પાર્ટ એ બી આપું છું તો જોઈએ શું થાય છે. કસર જીરામ આવે છે કે નહીં. પહેલા જો આટલી જીરામ આવે છે, જે જનરલી શું થાય કે એ છે ને આપણે જ્યારે આને પોલિશિંગ કરશું ને ત્યારે નીકળી જશે, કારણ કે સપાટી ઉપરની છે. અને બીજો હીરો છે એની અંદર આટલી આવે છે જે નોર્મલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વેઇટેજ છે એ વધારી દીધું છે. વેઇટેજ વધાર્યું એટલે 1 સેન્ટ વધાર્યું છે. હવે 1 સેન્ટ છે એની 1 સેન્ટ નહીં પણ 1 દોરા જ વધાર્યું છે. અહીંયા તમે વ્યવસ્થિત જુઓ ને તો આપણને શરૂઆતમાં 37 સેન્ટ 27 સેન્ટ મળતું હતું, જે આપણને 38 સેન્ટ અને 27 સેન્ટ મળે છે. 27 નહીં પણ 2 સેન્ટ 7 દોરા, 3 સેન્ટ 8 દોરા, તો એટલું મળે છે ને. તો એની અંદર નોર્મલી આપણે 1 દોરાનો વધારો કર્યો છે, પરંતુ 1 દોરા સાથે સાથે આપણે આવી રિસ્કી આઇટમ છે એ પણ લઈ લીધી છે. કારણ કે હીરો તમે જોશો તો તમને સાચી આઈડિયા હશે કે આ કસર જીરમ છે એ શું આવે છે. હવે આ હીરો તો આપણે જોયેલો છે, એકદમ ચોખ્ખો છે, સારો એવો છે, તો એની અંદર છે ને આપણને પ્રોબ્લેમ નથી આવતો. તો આઈ થિંક આ હીરો છે આપણે ડાયરેક્ટ ફાઇનલાઇઝ કરી શકીએ છીએ. જે ઉપરનો છે જેની અંદર જે આપણે સિલેક્ટેડ રાખવા છે એ લઈ લઈએ, અને બાકીના છે એ ડિલીટ ઓલ નન સિલેક્ટેડ ફાઇલ, અને બાકીના અહીંયા તમે જોઈ શકો છો. હવે આ હીરા છે ને એ આપણે ફાઇનલાઇઝ કરી દીધા છે, અને પ્રોસેસ આની ઉપર જ ટોટલી કાપવાની જે કરવાની છે, જે કટિંગની પ્રોસેસ છે એ આ હીરા ઉપર જ આગળ વધવાની છે. તો અહીંયા તમે જોઈ શક્યા કે કેવી રીતે આપણે ફાઇનલાઇઝ કરી શકીએ છીએ. ફાઇનલાઇઝ સોલ્યુશન કેવી રીતે યુઝ થાય છે. પછી આ હીરો છે એની અંદર માનો કે આ રફ છે ને, આ ખાલી આ રફ એનું વેઇટેજ આપણને અહીંયા 6 સેન્ટ 3 દોરા બતાવે છે. હવે 6 સેન્ટ 3 દોરા ખાલી આ રફનું વજન છે, જે આપણને રેડ પોર્શન ની અંદર એટલે કે પાર્ટ બી ની અંદર દેખાડે છે, જેની અંદર આપણને 42.85% ટોટલ વેઇટેજ મળે છે, અને 2 સેન્ટ 7 દોરાનો પોલિશ ડાયમંડ છે એ તૈયાર મળે છે. હવે અહીંયા મારી પાસે જે બ્લુ કલરની અંદર તમે જોવો છો એની અંદર ટોટલ વેઇટેજ છે રફનું અહીંયા 8 સેન્ટ 1 દોરા, અને જેની અંદર આપણે 6 સેન્ટ 3 દોરાનો કરંટ પાર્ટ વેઇટ છે, જેની અંદર આપણે પોલિશિંગ બેસાડ્યું એ પણ આપણને અહીંયા જોવા મળે છે. જુઓ, 8 સેન્ટ 1 દોરાનું ટોટલ વેઇટ છે, એની અંદર 54.8% આપણને ટોટલ વેઇટ મળે છે. હવે માનો કે આ હીરો છે એ આપણે સિલેક્ટ કરશું, તો અહીંયા આપણે સિલેક્ટ કરવાથી આપણને એની ઇન્ફોર્મેશન ટોટલી અહીંયા મળે છે. ટોટલ વેઇટ છે 45.67% છે. 3 સેન્ટ 7 દોરાનો આપણને પોલિશ ડાયમંડ છે એ તૈયાર મળે છે. એટલે તમે અહીંયા જોયું કે જ્યાં આપણે પોર્શન છે એ સિલેક્ટ કરીએ છીએ એની ડિટેલ આપણને અહીંયા ઉપર અથવા તો નીચે બતાવતા હોય છે. આ હીરો છે, સિલેક્ટ કર્યો તો અહીંયા આપણને વેઇટેજ એનું ટોટલી બતાવે છે. બ્લુ હીરો છે, અહીંયા મેં સિલેક્ટ કર્યો એટલે બ્લુ હીરો અહીંયા બેસી ગયો, અને એનું ટોટલ ઇન્ફોર્મેશન આપણને અહીંયા પ્રોવાઈડ થતી જોવા મળે છે. તો એવી રીતે બંને હીરા છે એની જો તમારે ડિટેલ જોવી હોય તો આપણને બંને હીરાની ડિટેલ પણ આમાં જોવા મળે છે. ટોટલ વેઇટેજ મળે છે. ત્યાર પછી અહીંયા 100 નેમ મળે છે. અહીંયા ટોટલ લેન્થ, હાઇટ એન્ડ વિડ્થ બધી જ ઇન્ફોર્મેશન આપણને અહીંયા પ્રોવાઈડ કરે છે. તો આ સરીન પ્રિન્ટ પ્રમાણે આ ડાયમંડ છે એનું આપણે કટિંગ આઉટ કરી શકીએ છીએ, એનું પોલિશિંગ કરી શકીએ છીએ, અને જે આપણે ઓપ્ટેન્ડ વેઇટ જોતો છે એ વેઇટ પણ આપણે અહીંથી મેળવી શકીએ છીએ. હવે અહીંયા તમે જુઓ ને તો અહીંયા ઇક્યુરેટ આપણે વોલ રફ રાખી છે, એટલે આખા વોલની રફની અંદર જ પ્રોસેસ થશે. જ્યારે અહીંયા આપણે સાઈડના પોર્શનની અંદર રાખશું તો હું જ્યારે અહીંયા ક્લિક કરી હશે ને મેં, માનો કે આ બ્લુ ની અંદર, તો હું આગળ કોઈ બી બેસ્ટ ટ્વિન બેસાડું, બેસ્ટ પેર બેસાડું, તો અહીંયા છે ને 2 પીસ બેસવાના છે.
પરંતુ અહીંયા 2 પીસ બેસાડીને આપણે કોઈ પણ ફાયદો નથી, કારણ કે આપણને 3 સેન્ટનો ઓલરેડી ડાયમંડ છે એ પોલિશ મળે છે. જ્યારે આપણને 45% જેટલું વજન મળતું હોય તો ભાઈ આ વસ્તુ સારી હશે તો જ આપણને 45.67% અથવા તો એવું 40% ઉપરનું આપણને વેઇટેજ મળતું હોય છે. પેલા કેવું હતું, આ ટેકનોલોજી ના આવવાને કારણે જે આપણને વેઇટેજ મળતું હતું ને એ મેક્સિમમ 20%, 22%, 22% તો લોકો એમ કે 22% વજન આવ્યું એવું પેલા હતું. પરંતુ અત્યારે આપણી પાસે ટેકનોલોજી આવવાને લીધે આપણને જે વેઇટેજ છે એ પણ સારામાં સારો મળે છે. તો આઈ થિંક તમે અહીંયા જોઈ લીધું ટોટલ પ્રોસેસ કેવી રીતે થાય છે. હીરાની અંદર પ્લાનિંગની પ્રોસેસ છે એ આપણે કેવી ફાઇનલાઇઝ કરી, અને આગળ આવા નવા જેટલા પણ ડાયમંડ્સ આવતા હોય છે એ બધાની અંદર અલગ અલગ આપણી રીતે પ્રોસેસ કરીને એ ડાયમંડ છે ફાઇનલાઇઝ કરવાનો હોય છે. અને મેક્સિમમ વેઇટેજ આપણને કઈ જગ્યાએ અને વ્યવસ્થિત મળે છે એની પણ આપણે તકેદારી રાખવાની હોય છે. તો આઈ થિંક તમને સમજાઈ ગયું હશે કે હીરા છે એની અંદર જે પ્લાનિંગની પ્રોસેસ છે એ પ્લાનિંગની પ્રોસેસ આપણે વ્યવસ્થિત કેવી રીતે કરી શકીએ છીએ અંદર